तू ही सागर तू ही सागर है तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका सहारा। વીજળીના ચમકારે જ્યોત સદાય જલે એક અનોખી જીવનકથા સંસ્થા કથા છે. માર્થા બેરીનું આ પહેલું સંપૂર્ણ જીવનચરિત્ર છે. 40 વર્ષની શૈક્ષણિક કારકિર્દી દરમિયાન માર્થા બેરીએ હજારો પત્રો લખ્યા હતા, સેંકડો પ્રવચનો કર્યા હતા અને પુષ્કળ લેખો લખ્યા હતા. આખી વાત તો છે શિક્ષણની અને સંસ્થા નિર્માણની, અને તેના દ્વારા વ્યક્તિ નિર્માણ, સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણની. નોખી માટીની હતી કુમારી માર્થા બેરી. પોતાની 5 બહેનોની જેમ તેને પણ દુલ્હન થવાના કોડ હતા, પણ પાછળથી એક વખત કહે છે કે મારું લગ્ન થયું મારા આદર્શ સાથે, અને આ શાળાના હજારો બાળકો મારા સંતાનો બન્યા. 100-125 વર્ષ પૂર્વેનું એ અમેરિકા અને તેનો એ દક્ષિણ ભાગ, ગરીબાઈ, નિરક્ષરતા, અજ્ઞાનતામાં ડૂબેલા હજારો પરિવારો. પહાડી બાળકોને જોઈને જ માર્થાનું હૃદય વલોવાઈ જતું. તેમણે બાળકોનું ટૂંપાતું વાત્સલ્ય નિહાળ્યું અને હૈયું અપૂર્વ અનુકંપાથી છલકાઈ ગયું. તેમને થયું, શું આનો કોઈ ઉકેલ જ નથી? અને અંદરથી જવાબ મળ્યો, શિક્ષણનો દીપ જ તેમની જિંદગીને અજવાળી શકશે. અને આમાંથી શરૂ થયું બેરી આંદોલન, જેણે અમેરિકાની સમગ્ર શિક્ષણ નીતિને દિશા અને દર્શન આપ્યા. કોણ છે આ માર્થા બેરી? ચાલો નાના નાના પ્રસંગોથી જાણીએ. તરુણ પત્ની અને પ્રૌઢ પતિ, 8 પોતાના અને 3 મૃત ભાઈના એમ 11 બાળકોનો ઉછેર એક ભર્યા ભાદર્યા ઘરમાં કરતા હતા. માર્થા આ 11 બાળકોમાંની એક હતી. માર્થાના ઘડતરમાં તેની માતા અને પિતાના દૃઢ વ્યક્તિત્વનો ઘણો મોટો ફાળો હતો. ઘરનું વાતાવરણ પણ પ્રસન્નતાભર્યું હતું, કોઈ ખોટા લાડકોડ વિનાનું અને સહજ પ્રેમથી સભર. પરોણાગત એ આ કુટુંબની વિશેષતા હતી. સૌ જમવા બેસતા ત્યારે એક વધુ થાળી પીરસાતી, કદાચ કોઈ આવી ચડે તો તેને માટે. તમામ પંથોના ધર્મગુરુઓ માટે ત્યાં આદર હતો. માર્થાની એક બહેને એક વેળા કહ્યું હતું કે જ્યોર્જિયાના આ ગ્રામ પ્રદેશમાં કદાચ હિન્દુ સાધુ આવી ચડે તોય પપ્પા એને પણ આદર આપે જ. માર્થાના સ્વભાવમાં તેના પિતાની ઉદારતા હતી. તેઓ ઘણીવાર પોતાની ચીજવસ્તુઓ, કેટલીક વાર તો પહેરેલા ગરમ કપડાં કે સ્વેટરો પહાડી લોકોના બાળકોમાં વહેંચી દેતા. એકવાર પિતાએ તેમને બોલાવ્યા અને કહ્યું, માર્થા, તારો હાથ બહુ છૂટો છે, તારે સંભાળવું પડશે, નહીતર તારી પાસે કશું જ નહીં રહે. મોતના બિછાણા પર સૂતેલા પિતાએ કહ્યું, બેટી, મારા મૃત્યુ પછી તને આ જમીન મળશે. જમીન અને વૃક્ષોની કિંમત કદીએ નષ્ટ નહીં થાય. તું તેઓનો ખ્યાલ રાખજે. હું નહીં હોઉં ત્યારે તેઓ તારો ખ્યાલ રાખશે. એ પછીના પિતાના શબ્દો તો માર્થા કદીએ વિસરી શક્યા નથી. દીકરી, આસપાસના લોકોને ઘણીવાર સહારાની જરૂર પડે છે,
પણ મદદ આપવાની એ રીત હોય છે. દાન કદી એ રીતે ન કરવું કે સામી વ્યક્તિનું ગૌરવ મરી જાય, એને માત્ર દયાદાન પર જીવવાની આદત પડી જાય એવું ન થવું જોઈએ. એક વેળા કોઈને ચપટી આટો આપીશ તો ફરીવાર તેને 2 ચપટી આટાની અપેક્ષા રહેશે, પણ તેને બદલે ખેતીના ઓજારો અને બિયારણ આપીશ તો પોતાની મેળે પોતાનું અનાજ ઉગાડી લેશે અને તેનું સ્વમાન સચવાશે. માર્થાના પિતાએ જ્યારે આખરી શ્વાસ મૂક્યો ત્યારે માર્થા હજુ કિશોરા વયમાં જ હતી. વ્યવહારનો બધો જ બોજ માર્થાની માથા ઉપર આવ્યો ત્યારે માર્થાએ 10 ભાંડરડાની સંભાળ પોતાના માથે લઈ લીધી. એક રવિવારે માર્થા પોતાની કેબિનમાં કંઈક વાંચી રહી હતી. માર્થાએ એકાએક બારી બહાર જોયું, ત્યાં 3 બાળકો ઊભા હતા. બાળકોના કુતૂહલમાં માર્થાએ કંઈક એવું નિહાળ્યું કે તેમણે પુસ્તક કોરે મૂક્યું અને બાળકોને પોતાની પાસે બોલાવ્યા. બાળકો તો ડરથી ભાગવા લાગ્યા, તો તેને કેકની લાલચ આપી માર્થાએ તેમને રોકી પાડ્યા. અમે ભાઈઓ છીએ, લવંડરની પર્વતની તળેટીમાં રહીએ છીએ. ના, અમે દેવળમાં નથી જતા. દેવળનું તો છાપરું જ તૂટી ગયું છે. શાળામાં પણ નથી જતા, બહુ દૂર છે. માર્થાના સવાલોના ઉત્તરમાં બાળકોએ કહ્યું, તમે રવિવાર શાળામાં જાઓ છો કે નહીં? રવિવાર શાળા એટલે વળી શું? કેમ? જ્યાં બાઇબલની વાર્તાઓ કહે છે તે રવિવાર શાળા. શું બાઇબલમાં વાર્તાઓ હોય છે? ત્યાં એક બાળકે કુતૂહલથી પૂછ્યું. અમારે ત્યાં બાઇબલ છે, પણ પપ્પાને તો વાંચતા નથી આવડતું. માર્થા બોલી, હા બેટા, બાઇબલમાં તો સરસ મજાની વાર્તાઓ છે, તમે સાંભળશો? માર્થાએ વાર્તા કહેવાની શરૂઆત કરી. તેમની કથન શૈલીના પ્રવાહમાં પહાડના અજ્ઞાન બાળકો મુગ્ધ બની રહેવા માંડ્યા. તેઓ માર્થાને વધુને વધુ વાર્તા કહેવા આગ્રહ કરવા લાગ્યા. હવે આવતા રવિવારે વાત હો, તમારા દોસ્તોને લઈને આવજો. હા. આખું એ સપ્તાહ માર્થાએ બાઇબલની કથાઓ વાંચી અને તેને સુંદર રીતે કહેવાની પ્રેક્ટિસ કરી. બીજા રવિવારે પણ બાળકો બપોરે જ આવશે એમ માર્થાએ માન્યું હતું, પણ સવારે જ માર્થાની માએ સાદ પાડ્યો, પેલા મવાલી જેવા છોકરાઓ તને મળવા આવી ગયા છે. હો, तू ही सागर तू ही सागर है तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका सहारा